કોહલરોસનો નિયમ. કોહલરોસ નામનો જે વૈજ્ઞાનિક હતો એણે પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે મોલર વાહકતા માટેનો એક નિયમ રજૂ કરેલો. એ નિયમ એણે કયા અવલોકનના આધારે રજૂ કર્યો એ જાણીએ, અને નિયમ શું છે એ પણ આપણે જાણીશું. બરાબર? તો એણે કર્યું NaX અને KX જે સંયોજનો છે એના ઉપર એણે જે પ્રયોગો કર્યા હતા, એની જે મોલર વાહકતા મળી હતી એનું એણે અવલોકન કર્યું. NaX અને KX સંયોજનો. ઓકે, તો આ X તરીકે આપણે હેલોજન લેતા હોઈએ છીએ, તમને ખબર જ છે કે X તરીકે શું લેવામાં આવશે? હેલોજન તત્વો પસંદ કરવામાં આવતા હોય છે. તો કોહલરોસ નામનો જે વૈજ્ઞાનિક હતો એણે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્ય એની મોલર વાહકતાના સરવાળા બાદબાકી ઉપરથી એના માટેનો એક નિયમ રજૂ કરેલો છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એણે જે નિયમ રજૂ કરેલો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એની સીમિત મોલર વાહકતાના આધારે રજૂ કરેલું. કોહલરોસે કઈ માહિતીનો ઉપયોગ કર્યો તો? પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કર્યો હતો. ઓકે, એણે શું કર્યું કે જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા અને એની મોલર વાહકતાનો તફાવત લીધો. દાખલા તરીકે λ0m KCl માઇનસ λ0m NaCl. એટલે KCl ની જે સીમિત મોલર વાહકતા છે એમાંથી NaCl ની સીમિત મોલર વાહકતા બાદ કરી. ત્યારબાદ KBr ની સીમિત મોલર વાહકતામાંથી λ0m NaBr બાદ કર્યું. KBr ની સીમિત મોલર વાહકતામાંથી NaBr ની સીમિત મોલર વાહકતા બાદ કરી. એ જ રીતે Ki ની સીમિત મોલર વાહકતામાંથી Na ની સીમિત મોલર વાહકતા બાદ કરી. તેણે ડિફરન્સ લીધા બધા. KCl માંથી NaCl ની બાદ કરી, KBr માંથી NaBr ની બાદ કરી, Ki માંથી Na ની બાદ કરી, અને એનો જે જવાબ આવ્યો એ જવાબ છે 23.4 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જવાબ આવ્યો 23.4 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. પછી એને બીજી બાદબાકીઓ કરી કે જેમાં λ0m KBr માંથી λ0m KCl ની મોલર વાહકતા બાદ કરી. એ જ રીતે λ0m NaBr માંથી λ0m KBr ની મોલર વાહકતા બાદ કરી. તો આમાં એણે શું કર્યું? KBr માંથી KCl ની મોલર વાહકતા સીમિત મોલર વાહકતા બાદ કરી અને NaBr ની સીમિત મોલર વાહકતામાંથી KBr ની સીમિત મોલર વાહકતા બાદ કરી. તો મોલર વાહકતાઓની બાદબાકી કરી ત્યારે એનો જવાબ આવ્યો 1.8 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો બાદબાકી ઉપરથી એને એક વસ્તુ ખ્યાલ આવ્યો. શું ખ્યાલ આવ્યો? કે દાખલા તરીકે આ ઉપરનું જે ઉદાહરણ છે એમાં તમે જુઓ કે આ Cl સરખા આયનો કહેવાય. Cl સરખો આયન છે, એને ઉડાડી દઈએ તો K માંથી Na ની મોલર વાહકતા બાદ કરી કહેવાય. Br સરખો આયન છે, ઉડાડી દઈએ તો K માંથી Na ની મોલર વાહકતા બાદ કરી કહેવાય. I જે ખરો એ સરખો આયન છે, આયોડાઇડ આયન સરખો છે બંનેમાં, ઉડાડી દઈએ તો K માંથી Na ની મોલર વાહકતા બાદ કરી કહેવાય. એટલે એના ઉપરથી એને એક આઈડિયા આવ્યો કે જે આખું વિદ્યુત વિભાજ્ય છે, એની મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે. તો કોહલરોસને એક આઈડિયા આવ્યો કે NaCl ની મોલર વાહકતા મેળવવી હોય તો
તો Na+ અને Cl- ની મોલર વાહકતા જો મળી જાય તો આપણે NaCl ની મોલર વાહકતા મેળવી શકીએ છીએ. ઓકે, તો આના ઉપરથી કોહલરોસનો નિયમ આપણને મળશે. નિયમના શબ્દો હું 3 વખત બોલીશ, ધ્યાનથી સાંભળજો. કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે. ઓકે, તો એ હતો કોહલરોસનો નિયમ. આમાં ધ્યાન શું રાખવાનું કે જ્યારે આખું સંયોજન આપેલું હોય ત્યારે આ લેમડા જે ખરો કેપિટલ લેમડા કહેવાશે. આ રીતે જે લખીએ છીએ એ લેમડા જ કહેવાય, પણ આ કેપિટલ લેમડા છે. અને આ રીતે જે લખીએ છીએ એ લેમડા જ છે, પણ એ સ્મોલ લેમડા કહેવાશે. ખ્યાલ આવ્યો? આ પહેલી એબીસીડી માં ગણાશે, આ બીજી એબીસીડી માં ગણાશે. એટલે જ્યારે આયનો માટે લખો ત્યારે ધ્યાન રાખવાનું કે સ્મોલ લેમડા દર્શાવવાનો રહેશે. તો કોહલરોસનો નિયમ તમને આવડી ગયો હશે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર થાય છે. ધારો કે આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય હોય એની મોલર વાહકતા મેળવવી હોય. દાખલા તરીકે CaCl2 ની મોલર વાહકતા જોવો છે, λ0m CaCl2. તો CaCl2 ની સીમિત મોલર વાહકતા જોઈતી હોય તો સૂત્ર લખી શકાય λ0m Ca2+ વત્તા 2Cl- છે, અહીંયા 2Cl- છે, તો 2 વખત λ0m Cl-. એટલે જે પણ આયનો આપેલા હોય, દાખલા તરીકે Ca2+ હોય તો Ca2+ ની મોલર વાહકતા, 2 વખત Cl- હોય તો 2 વખત Cl- ની મોલર વાહકતા, એનો સરવાળો કરો તો CaCl2 ની મોલર વાહકતા મળી જશે. ધારો કે MgSO4 ની મોલર વાહકતા જોઈતી હોય તો λ0m MgSO4, MgSO4 ની સીમિત મોલર વાહકતા જોઈતી હોય તેમાં આયન છે Mg2+, Mg2+ ની સીમિત મોલર વાહકતા લાવવાની અને SO4 એની સીમિત મોલર વાહકતા લાવવાની. બંનેની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરીશું તો MgSO4 ની સીમિત મોલર વાહકતા મળી જશે. એને આપણે સામાન્ય રીતે લખવું હોય તો λ0m બરાબર λ0m ધન આયન માટે વત્તા λ0m ઋણ આયન માટે. ઓકે, તો λ0m બરાબર λ0 ધન આયન માટે વત્તા λ0 ઋણ આયન માટે. ધારો કે એના મોલ આગળ આવા કોઈ મોલ આપ્યા હોય તો આવા મોલ આપ્યા હોય તો આપણે લખવા પડતા હોય. તો ધન આયન માટે મોલની સંખ્યા ધારો કે V+ છે અને ઋણ આયન માટે ધારો કે મોલની સંખ્યા V- છે. તો આ રીતે લખી શકાય કે λ0m કોઈ પણ પદાર્થ માટે જોઈતું હોય તો એના ધન આયનની સંખ્યા જોડે આવશે એના ધન આયનની મોલર વાહકતા, એ જ રીતે ઋણ આયનની સંખ્યા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતા. જ્યારે પણ સીમિત મોલર વાહકતા જોઈતી હોય ત્યારે ધન આયનની મોલર વાહકતા લખવાની છે, ધન આયનની સીમિત મોલર વાહકતા, એના જોડે ગુણાકારમાં એના આયનોની સંખ્યા લખવાની.
જેમ અહીંયા 2 Cl હતા તો 2 વડે આપણે ગુણવું પડશે. એ જ રીતે ઋણ આયનની સીમિત મોલર વાહકતા, અને જો ઋણ આયનની સંખ્યા વધારે હોય 2 3 4 5 તો એ સંખ્યા એને આગળ ગુણાકારમાં લખવી પડશે. કોહલરોચના નિયમની ઉપયોગિતાની વાત કરીએ. કોહલરોચ નામનો વૈજ્ઞાનિક જે ખરો એણે શું કર્યું કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાઓ તો સરસ રીતે મેળવી આપી, પણ એને એક આઈડિયા કર્યો કે જેની મદદથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા પણ આપણે ગણી શકીએ છીએ. કેમ કે જ્યારે આપણે આલેખ દોર્યો તો આલેખ વખતે તમને ખબર જ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો જે આલેખ છે એ y અક્ષના સમાંતર થઈ જતો હતો, અને આ આલેખ જ્યારે y અક્ષના સમાંતર થઈ જતો હતો તો એના લીધે આપણે શું કરતા હતા કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા, જે સીમિત મોલર વાહકતા આપણે જોઈતી હતી, એ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી શકતા નહોતા. તો કોહલરોચે એવો આઈડિયા કર્યો કે જેની મદદથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા પણ આપણે ગણી શકીએ છીએ. દાખલા તરીકે એસિટિક એસિડ છે, એની સીમિત મોલર વાહકતા જોવો છે તો એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા ડાયરેક્ટ તો આપણે શોધી નહીં શકતા. તો ડાયરેક્ટ નતા શોધી શકતા તો કોહલરોચ નામનો વૈજ્ઞાનિક છે એણે આઈડિયા કર્યો કે પહેલા સોડિયમ એસિટેટની સીમિત મોલર વાહકતા મેળવી, પછી HCl ની સીમિત મોલર વાહકતા મેળવી, અને એમાંથી NaCl ની સીમિત મોલર વાહકતા બાદ કરી. કેમ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તો આપણે મેળવી શકીએ છીએ, એસિટિક એસિડ તો નિર્બળ છે એટલે એના માટે ના મેળવી શકાય. એસિટિક એસિડ નિર્બળ છે એટલે એના માટે મેળવી શકાતી નથી, પરંતુ સોડિયમ એસિટેટ, HCl, NaCl આ બધા તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, તો આ બધા માટે સીમિત મોલર વાહકતા મેળવી શકાય છે. એટલે આ બધા માટે સીમિત મોલર વાહકતા મેળવી શકાતી હતી, તો આનો ઉપયોગ કર્યો અને એની મદદથી નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી શકાય. તો કઈ રીતે મેળવી જરા જુઓ. ધારો કે આ સોડિયમ એસિટેટ છે તો એના આયનો છૂટા પાડો તો λ0m એસિટેટ વત્તા λ0m Na+ લખાય. તો આના આયનો છૂટા પાડી દીધા. એ જ રીતે HCl માટે λ0mH+ વત્તા λ0mCl-. એ જ રીતે NaCl માટે, NaCl માં ધ્યાન શું રાખવાનું કે અહીંયા આગળ માઇનસ કરેલું છે. NaCl માં ધ્યાન શું રાખવાનું, અહીંયા આગળ માઇનસ કરેલું છે, તો આગળ માઇનસ કરેલું હોય તો λ0m Na+ લખાશે, પણ અહીંયા ચિહ્ન માઇનસ નું આવશે, અને Cl માઇનસ જે ખરું ત્યાં પણ માઇનસ નું ચિહ્ન આવશે. એટલે આ બે ચિહ્ન માઇનસ થઈ ગયા, કેમ કે અહીંયા માઇનસ કરેલું છે એટલે Na+ આગળ પણ ઋણ ચિહ્ન આવશે, અને Cl માઇનસ આગળ પણ ઋણ ચિહ્ન આવશે. તો આપણે બધાના આયનો છૂટા પાડી દીધા. સોડિયમ એસિટેટના 2 આયનો છૂટા પાડ્યા, પછી HCl ના 2 આયનો છૂટા પાડ્યા, અને NaCl ના 2 આયનો છૂટા પાડ્યા. એમાં જે Cl માઇનસ ની મોલર વાહકતા છે એ માઇનસ માં છે ને આ પ્લસ માં છે એટલે ઉડી જશે. પછી Na+ ની મોલર વાહકતા છે માઇનસ માં છે અને આ પ્લસ માં છે ઉડી જશે. તો આ રીતે Cl માઇનસ ઉડાડી દીધું, Na+ ઉડાડી દીધું, તો બચશે કોણ, તો બચશે CH3COO- અને H+. ઓકે,
તો CH3C માઇનસ અને H પ્લસ બચે છે અને આપણને મળી જશે એસિટિક એસિડની મોલર વાહકતા. તો આ છે કોહલરોસના નિયમની ઉપયોગિતા. શબ્દો ધ્યાનથી સાંભળજો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાની મદદથી એના સરવાળા બાદબાકી કરીને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી શકાય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના સરવાળા બાદબાકી કરીને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી શકાય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના સરવાળા બાદબાકી કરીને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી શકાય છે.